हाँ, હવે આપણો આગળનો પ્રશ્ન છે કે પાપ અને પુણ્ય કને કહેવાય? હા, કે પાપ અને પુણ્ય કને કહેવાય? તો એના સમાધાન સ્વરૂપે જેને ઉત્તમ મનુષ્ય દેહ મળ્યો છે એ આપણા પુણ્યની સાબિતી તો છે જ. હા, કારણ કે અનંત શરીરો કરવા કરતો, ભિન્ન ભિન્ન શરીરો મળવા કરતો જે મનુષ્ય દેહ મળ્યો એ પોતાનું સાત્વિક પુણ્ય સજ. વળી જીવનમાં સંત સદગુરુ મળી જાય એ તો અતિ પુણ્યનું પ્રમાણ છે. એમાંય વળી જો મનને કાબૂમાં રાખવું પડે, કે મનને કાબૂમાં રાખવું પડે, કાબૂમાં રાખીએ અને પરિણામ સુખમાં આવે એ પુણ્ય કહેવાય છે. કે મનને કંટ્રોલમાં રાખતો પરિણામ સુખ આવે એને પુણ્ય કહેવાય. પરંતુ જેને મનુષ્ય અવસરની કદર કે કિંમત જ નથી, હા, કારણ કે રસ્તામાં મળેલી કિંમતી વસ્તુની જેને ખબર જ નહીં, એમ મન સ્વેચ્છાચારી બની જાય અને પરિણામ સર્વનાશ નોત્ર એ જ દેખીતું પાપ છે. સ્વેચ્છાચારી મન પાપ ઊભું કરે. જીવનમાં જૂઠ જેવું કોઈ બીજું પાપ નથી અને સત્યથી આગળ કોઈ પણ તપ નથી. આમ કીધું છે કે બુડે બુડે પાપ સત ધર્મ તરે, સોંભળ જોરે સત જુગના હો સાધુ. ભજનની એક પંક્તિમાં. વળી આ ચોરી એ પાપ જ છે. ચોરી એટલે કે જેનામાં વિષય લંપટતા અને જુદી જુદી હીણ આશક્તિઓ ભરેલી હોય એ પાપ કહેવાય છે. હા, ઠઠ્ઠા મશ્કરી એટલે જ્વારી. જ્વારી એટલે કે પરસ્ત્રી કે પરપુરુષ ગમન એ પણ પાપ છે. એટલે કે વૃત્તિ જ્યારે બહિર્મુખ થઈ જાય, વૃત્તિ જ્યારે બહાર જાય અને અનાત્મ જળ વિષયોમાં ભટકે એને પાપ અગર તો જ્વારી કહેવાય છે. માંસાહાર એટલે 5 વિષયો જે છે, કામ ક્રોધાદિ, જે મોહ લોભ અભિમાન મચ્છર મત જે કહેતા હોય એ ઊભા કરીને અથવા નિર્દોષ પ્રાણીઓના ભોગ લેવા કે એમને દુઃખી કરવો, રંજાડવો, એને પણ માંસભક્ષી કહેવાય. એ પણ પાપ છે. હા, દારૂ નશો, કોઈ પણ નશો હોય, નશો એટલે કે દેહાભિમાન કરવું અને જન્મ મરણ સુધી હું અને મારું એવી જે વિપરીત ભાવના રાખવી એ પાપ છે. જુગાર એટલે એ પણ પાપ છે. અર્થાત કૂડ કપટ આઘાપાછી તથા પોતાનું જ પેટ ભરવા ભોળા લોકોને ધર્મના બોને ઠગવા એ પણ પાપ છે. આમ તન મન વાણીના 10 દુશ્મનો એક પણ જો હોય તો પાપ કહેવાય ને કહેવાય. જેમ શરીરથી તનથી ચોરી જ્વારીને હિંસા થાય, મનથી મંદબુદ્ધિ સંકલ્પ વિકલ્પ અને છેતરવાના ભાવો થાય, વાણીથી જૂઠું બોલવાનું, ટીકા નિંદ્યા કરવાની, વાચાળતા કે કર્કશ દુઃખ થાય એવી વાણી એ પણ પાપ કહેવાય. અને ખોટો વખોણ કોઈ ન કરવો. આમ આવા લોકો જગતના ગુનેગાર છે અને પાપી પણ છે, એને પાપ કહેવાય. આમ દેહ એ હું નથી, પણ હું પ્રત્યેગાત્મા સાક્ષી જ છું, અનનમ પુણ્ય કહેવાય. કદી હું નથી, હું પ્રત્યેગાત્મા પ્રત્યેકમાં સાક્ષી સ્વરૂપ છું. આસક્તિ રહિત ધર્મપરાયણ જીવન જીવવાનું, કોઈ પણ આસક્તિ વગરનું ધર્મપરાયણ જીવવાનું. અંતર્મુખ વ્રતિને હું આત્મનિષ્ઠાવાન છું. આવું જેને નિશ્ચય થાય એ પુણ્ય જ છે. વિષયોથી પર થઈ સાત્વિકતા અને જનસેવા, પ્રાણી માત્રનું રક્ષણ કરવું, રાગ દ્વેષથી પર થઈ વૈરાગ્ય સભર રહેવું અને શાંતિમય જીવન જીવવું એનું નામ પુણ્ય જ છે. ધર્મ અર્થ કામ અને મોક્ષ એ પ્રાપ્ત કરીને સમાનતા સંતોષશીલતા
તથા સદાચારમય આદર્શ જીવન જીવવું એ જ પુણ્ય કહેવાય છે. તથા કારણ સહિત કાર્યની આત્યંતિક નિવૃત્તિ, આત્યંતિક એટલે મૂળમાંથી નિવૃત્તિ કરી પરમાનંદ સ્વરૂપ થઈ સંત સાધુ ગુરુ માતા પિતા કે હર કોઈની પણ સેવા કરવી એ મોટું પુણ્ય માનવાનું છે. માણસ કંઈક સારું કરે છે તો તે પોતે જ જાહેર કરે છે, નામ લખાવી દે છે, જશ બોલાવે છે અથવા તો તકતીઓ કે ફોટા મુકાવે છે. પરંતુ જે જાહેર કરીએ એ તો બળી જ જાય છે, એનું પુણ્ય સુખ મળતું નથી. હા, યયાતિ રાજાનું જેટલું હતું કહી દીધું, સ્વર્ગમાં બધું બળી ગયું, કશું કોમમાં ના આવ્યું. પુણ્ય હતો તોય જેસળનો કહી દીધો, બધો બળી ગયો. પરંતુ આપણે કોઈ પણ આપણાથી કોઈ પણ ખોટું થઈ ગયું હોય કે પછી ઈરાદાથી કર્યું હોય તેને કેમ જાહેર નથી કરતા? જો એને આપણે જે છે એવી રીતે જાહેર કરી દઈએ, ખોટું તો ખોટું, પણ સંત સદગુરુ અગર તો જગતના આગળ જાહેર કરી દઈએ તો તે ફળ અગર તો એનું દુઃખ નથી આવતું, પણ જાહેર નહીં કરી શકતા, ઢોકી રાખીએ છીએ માટે એ પાપ છે અને માટે એનું દુઃખ જ્યારે ત્યારે આવે છે. કારણ કે પાપ તો મોભારે ચડીને બોલે છે. હા, મોભારે ચડીને એ પોકાર કરે, ભલે કોઈ નહીં જાણતું. હા, પાપનો ગળો ફૂટ્યા વગર રહેતો નથી, એવો કર્મનો સિદ્ધાંત છે. એમ જ્યારે જુદાપણું નહીં રહે એ વખતે પુણ્યની જાગૃતિ થઈ કહેવાય. અને જ્યાં સુધી જુદાપણું નહીં જાય ત્યાં સુધી પાપનો પસારો નહીં કીધું કે ગુરુજી પાપે કર્યો પસાર પૃથ્વીને ઘણી પીડા. હા, જે આપણા થકી જે કોઈ દુઃખરૂપ તન મન વાણીથી થઈ શકતા હોય ને આપણે જેને દુઃખી કરવા માગતા હોય ધારણાથી અગર તો આપણા દર્શન અગર તો શબ્દ અગર વાણીથી તો એ પાપ છ માટે જ્યાં આ બે ના આવતા હોય એ આપણા સદગુરુની વાત છે. જ્યાં આ બે ના આવતું હોય, કારણ કે પુણ્ય પહેલું જ તું ધર્મરાજાનો પીછો કરવા હિમાલયમાં પૂછ્યું, એવા ધર્મરાજાએ કોણ છે કે તમારું થયેલું પાંડવોનું પુણ્ય ક્યાં જશે કે તમારા હાથે. ધર્મરાજાએ હાથ જોડીને ના પાડી દીધી કે ભાઈ હવે અમારે પુણ્ય કે સુખ કે હરક કશું ભોગવવાની ઈચ્છા જ નથી, તું ગમે તેને બીજાને મળે. અડધા કલાક પછી એ પાછું વળ્યું, લાચારી થઈને પુણ્ય હતું તોય ના સ્વીકાર્યું, પાછું વળ્યું એટલે પાપ હેડ્યું. પુણ્ય પાપને ભેગું થયું કે ભાઈ કોણ છો કે પાંડવાનું પાપ, ક્યાં હેડ્યા છો કે પાંડવાના સંગમાં દુઃખી કરવા. હોભળ કે હું એમને સુખી કરનારું પુણ્ય હતું તોય મને સ્વીકાર્યું નહીં અને તું તો દેખીતું પાપ છું, માટે સમજીને પાછું વળે તો સારું. એ તમને નહીં સ્વીકારે. આમ દ્વૈતા પદ દ્વંદ્વમાંથી જ્યાં સુધી મુક્ત ન થવાય ત્યાં સુધી આપણને આ વાતો અગર તો મનુષ્ય દેહનો રહસ્ય એ સમજાય તેવું નથી. ઓમ તત્સત. પરમાત્માય નમઃ. સદગુરુ મહારાજનો જય.